નમસ્કાર ખેડૂત મિત્રો, સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ. આજે આપણે ગોપાલભાઈ સુતરિયાના ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવવા જઈ રહ્યા છે. તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા વસ્તુ શું છે એ પહેલાં આપણે સમજવી જરૂરી છે. ગૌકૃપા જે બેક્ટેરિયા છે એ ગાયમાંથી બનાવેલા છે ગોપાલભાઈ સુતરિયાએ, અને એ લોકો વિનામૂલ્યે તમને 1 લીટર બેક્ટેરિયા આપે છે દરેક ખેડૂતો માટે. તો 1 જ લીટર બેક્ટેરિયા તમારા લાઈફ ટાઈમ માટે એટલે કાયમિક માટે કામમાં લાગશે. તો બીજા વખત તમારો કોઈ બેક્ટેરિયા લેવા જવાની જરૂર નથી. તે આજીવન તમારા કાયમિક માટે ચાલશે. તો કાયમિક માટે કઈ રીતે ચાલશે અને કઈ રીતે પદ્ધતિ છે તે આપણા વિડીયોમાં આપણે તમને વાત કરી શકીએ. તો આપણે 1000 લીટરનો આ ટોકો છે. આમ તો 200 લીટરનું માપ છે. 200 લીટરમાં 1 લીટર બેક્ટેરિયા ને 2 કિલો ગોળ, 2 લીટર છાશ, આટલી વસ્તુ તમારે નાખવાની છે એ બેક્ટેરિયાની અંદર. તો 5 થી 7 દિવસમાં તમારે એ બેક્ટેરિયા તૈયાર થઈ ગયો છે. તો એ બેક્ટેરિયા તમારે છોડ ઉપર છોટવા હોય, કોઈ પણ પાક ઉપર છોટવાથી પણ એ પાકને તંદુરસ્તી વધી જાય છે, અને ખેતરમાં પણ નાખવાથી પણ એનો ગ્રોથ વધી જાય છે પાકનો. કોઈ પણ પાકમાં તમે અને કોઈ પણ જગ્યાએ તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો. ગમે તે કોઈ પણ જગ્યાએ તમે નાખો તો એનું 110% રિઝલ્ટ છે. અને અમે એનો રિઝલ્ટ અમે પરિણામ અમે મગફળીમાં પણ લીધેલું છે, અને આ સાલ ડોગરમાં પણ અમે રિઝલ્ટ લીધેલું છે. એ અપ ટુ ડેટ રિઝલ્ટ છે, અને કોઈ પણ જાતની મગજમારી થતી નથી. એટલે આ બેક્ટેરિયા આપણે બનાવીએ છીએ. તો કઈ રીતે બનાવવાના? તો મારી પાસે આ 1000 લીટરનું રાખું છે. તો ગૌકૃપા બેક્ટેરિયા, આ 5 લીટર બેક્ટેરિયા અમે અંદર પહેલાં નાખી દઈએ છીએ. એક 1000 લીટર પાણીની અંદર આ 5 લીટર બેક્ટેરિયા નાખ્યા. આ 10 કિલો ગોળ છે તો 10 કિલો ગોળ આપણે નાખી દેવાનું છે આની અંદર. તાજી છાશ તમારે જોશે ઉત્સાહમાંથી તાજી. આપણે 10 લીટર છાશ તૈયાર જ છે. જૂની છાશ કામમાં નહીં આવે, તાજી છાશ હશે તો બહુ રિઝલ્ટ સારું મળશે એની અંદર. આ 10 લીટર છાશ અંદર નાખવાની છે, તાજી છાશ. 1-2 દિવસની છાશ ચાલે તમારે. તો જેથી કરીને જૂની છાશ હોય ને તો આની અંદર કામ નહીં કરે. આ જે બેક્ટેરિયા તમે બનાવ્યા તો એને દંડથી આપણે લાવવાનું છે. લાકડી હું લાવું. આ દંડથી છે ને લાવવાનું છે. ગોળ અંદર વપરી જાય. 5 દિવસમાં તૈયાર થઈ જશે. 5 દિવસમાં તૈયાર થઈ જાય એટલે ફરીથી આની અંદર 1 લીટર તમારા બેક્ટેરિયા પાછા રાખવાના છે 200 લીટરમાં, અને બીજો 10 કિલો 2 કિલો ગોળ અને 2 લીટર છાશ. એ રીતે ફરીથી આપણે 200 લીટર પાછા બેક્ટેરિયા તૈયાર થઈ જાય દર વખતે. એટલે આમાં પણ તમારે બીજો કોઈ ફરીથી તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી. આની અંદર ફક્ત ગોળ અને છાશ બેનો જ ઉપયોગ થાય છે. જેથી કરીને આ ડિકમ્પોઝરનું કામ એવું છે કે તમારે છોડ હોય તો છોડની આજુબાજુમાં જે ખોરાક પડ્યો હોય તો એ બેક્ટેરિયા એનો ખોરાક પૂરો કરવાનું કામ કરતા હોય છે. સોનું હોય તો સોનનું પણ ડિકમ્પોઝર કરતા હોય ખેતરમાં. તો કમ્પોઝ કરવાનું કામમાં બેક્ટેરિયા કામ કરતા હોય છે, ગૌકૃપા બેક્ટેરિયા. અને જેથી કરીને એનું પરિણામ પણ બહુ સારા એવા છે, અને દરેક જગ્યાએ અમે પરિણામ લીધેલા છે. અને આ ફરીથી અમે આ ખાતરમાં પણ બનાવવામાં, ગણજીયામૃત બનાવવામાં અમે આ ઉપયોગ કરવાના છે. જય ગૌ માતા છે.